પુરુષોત્તમ રૂપાલાને લઈને લલિત વસોવાએ આપ્યું નિવેદન। ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપના કોંગ્રેસ પર ખોટો આરોપ। ભાજપ સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે। પુરુષોત્તમ રૂપાલા ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું તેવું લલિત વસોયાએ જણાવ્યું। પ્રશાંત કોરાટના આરોપ પર લલિત વસોયાનો પલટવાર। તેમણે કહ્યું, પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક। કોંગ્રેસે નહીં, ભાજપના આગેવાનોએ ભાગલા પાડ્યા। રિપોર્ટ જગમલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો ધોરાજી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે। રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે, એ નિંદનીય છે। ભારતીય જનતા પાર્ટી કોમ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે, સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે। અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ થાય, ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામા આવે। આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ વચ્ચે ભાગલા પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે।